સુરત પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીના અધિકારીઓએ શહેરની સડકો પર જોખમી રીતે માલ વહન કરતા ઓવર ડાયમેન્શન વાહનો સામે કડક કાર્યવાહી કરી છે. ચેકિંગ દરમિયાન નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહન ચાલકો સામે પગલાં પણ લેવાયા. આરટીઓની ટીમે 40 જેટલા વાહનોને ઓવરલોડ અને અન્ય નિયમોનું ઉલ્લંઘન કરતા ઝડપ્યા છે. 12 જેટલા જોખમી રીતે માલ વહન કરતા વાહનોને ડિટેન પણ કરાયા. અધિકારીઓએ જણાવ્યું કે વાહન ચાલકો અને રાહદારીઓ માટે જોખમ ઊભું કરી રહ્યા હોય ત્યારે આરટીઓ દ્વારા આ કાર્યવાહીમાં આશરે 4 લાખ રૂપિયા જેટલો દંડ વસૂલાયો છે. જણાવ્યું કે ભવિષ્યમાં પણ આવા જોખમી વાહનો સામે કાર્યવાહી થશે. સલામતી જળવાઈ રહે તે ખૂબ જરૂરી છે. શહેરના નાગરિકો અને અન્ય વાહન ચાલકો સામે રાહતરૂપ સાબિત થશે. ઓવર ડાયમેન્શન વાહનો ઘણીવાર ટ્રાફિક સમસ્યા અકસ્માતનું કારણ બને છે. આરટીઓના પગલાંથી માર્ગ સલામતીમાં સુધારો થવાની આશાઓ પણ સેવાઈ રહી છે. સર, આરટીઓ દ્વારા એક ડ્રાઈવ ઓવરલોડિંગ દ્વારા ચલાવવામાં આવે છે. શું છે આ પૂરી વિગત સર, અને કેટલા વાહનો જપ્ત કરવામાં આવે છે? આપ જાણો છો એમ માનનીય કમિશનર સાહેબની સૂચના અન્વયે ખૂબ સઘન ઝુંબેશ ચલાવી રહ્યા છીએ. આરટીઓ કચેરીના તમામ ઇન્સ્પેક્ટરશ્રીઓ અને આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટરશ્રીઓની ટીમો અત્યારે ફિલ્ડમાં જઈ અને ગાડી સામે દંડનીય કાર્યવાહી કરી રહી છે, જેમાં ખાસ કરીને 100 થી વધુ ચલણ ઇસ્યુ થયા છે, જેમાં જે લોકોનો કોઈનો ટેક્સ બાકી હોય અથવા ઓવરલોડ હોય અથવા ઓવર ડાયમેન્શનમાં હોય અથવા એની સામે અન્ય કોઈ મોટર વ્હીકલની કલમનો જો ભંગ થતો હોય તો તેની સામે યોગ્ય રીતે એની કાર્યવાહી કરવામાં ચાલુમાં છે. વધુમાં આપને જણાવું તો લગભગ 27 થી વધુ જેટલા વાહનો ડિટેન કરવામાં આવે છે અને ટીમ દ્વારા આજ દિન સુધીમાં લગભગ 31 લાખથી વધુનો દંડનીય કાર્યવાહી કરીને એનો મેમોની રકમ એમાં વસૂલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સર, આ મહિને કેટલા ડ્રાઈવ ચલાવવામાં આવશે? આગળ કેટલું કાર્યવાહી કરવાની છે? આ મહિનામાં સતત ડ્રાઈવ કરવાની સરકારશ્રીની સૂચના છે અને આ બાબતે માનનીય કમિશનર સાહેબ વીસી માધ્યમમાં પણ એમાં જરૂરી માર્ગદર્શન આપી રહ્યા છે અને એને અનુસંધાને અમે અમારા ઇન્સ્પેક્ટરશ્રીઓને પણ એ બાબતે માહિતગાર કર્યા છે. વધુમાં આપને જણાવું કે અમારી ટીમ દ્વારા વિવિધ જગ્યાએ રેન્ડમલી અલગ અલગ પોકેટમાં જઈ અને આ પ્રકારની એક કામગીરી કરવામાં આવી રહી છે. જે વાહનો પકડાયા હતા એમાંથી દંડ ભરી વાહનો પરત પણ ગયા છે. હા, જે લોકો વાહનનો પોતાનો દંડ ભરી દીધો છે એ વાહનો યોગ્ય રીતે રકમ ભરી અને પછી અહીંથી ડિટેનમાંથી મુક્તિ આપવામાં આવે છે. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ.